હેલો ગાઈઝ, નમસ્કાર. ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આપણે પહેલા વિડીયોમાં કહ્યું હતું કે કપાસની અંદર આપણે આંતરપાક કર્યો હતો. એ આંતરપાક હવે આપણો તૈયાર થઈ ગયો છે. તો ચલો હું તમને બતાવું કે આપણે તુરિયા વાવ્યા હતા. જો એના વેલા પણ ચડાયા છે આ રીતના. જોઈશું જો બધા તુરિયા વાયેલા છે કપાસની અંદર. તુરિયાનો આંતરપાક છે, તુરિયા આવવાના ચાલુ થઈ ગયા છે. તો ઘણા ખેડૂતો કહે છે કપાસમાં નુકસાન પડે. તો આવી રીતે આંતરપાક કરીને પણ આપે આવકમાં વધારો કરી શકે છે. જો આ તુરિયા આવવાના ચાલુ છે. ના એટલે આવડા થઈ ગયા છે. જો કપાસ પણ બહુ સરસ છે. તમે પણ આવો આંતરપાક કરી શકો છો જો તમારા પાસે સગવડ હોય તો, જેથી કરીને તમારી આવકમાં વધારો થાય. જો આ બાજુ ગવારને ચોળીને હતું પણ ચોળીમાં પીળા પડી ગઈ છે. ગવાર પણ ટૂંડિયું આવી ગયું છે મોલા મચ્છીના લીધે. એની બાજુમાં ભીંડા છે. તમે પણ આવી રીતે આંતરપાક કરી શકો છો, જેથી કરીને આવકમાં વધારો થાય. જો આ ગવાર વાવ્યો તો પણ મોલા મચ્છીના લીધે ના થયો. ફ્લાવરિંગ પણ હમણાં આવવાનું ચાલુ થઈ ગયું છે તુરિયોમાં. તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, ફોલો કરો. જો આપણો વેલા ચડાવતી વખતે વેલો તૂટી ગયો હતો. જો એક વેલાનું નુકસાન આવી ગયું છે. કેટલો તૂટ્યો છે એ પણ તમને બતાવું. નીચેથી તૂટી ગયું છે. જો હવે આમાં નવી પોગર આવે તો બરાબર છે. આપણો મોટો ફેલ. જો કેવા સરસ તુરિયા આવે છે. ફ્લાવરિંગ આપણે થોડું સારું છે. હવે આવે છે નવું ફ્લાવરિંગ. જો આ બાજુ પણ ફ્લાવરિંગ આવે છે. આ બધું ફ્લાવરિંગ આવે છે આપણો. હવે તમને ડેલી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કર્યો, જેથી કરીને તમને નવા વિડીયો જોવા મળે. અમુક તુરિયા તો બહુ મોટા પણ થઈ ગયા છે. જો આ વેલા ચડાવવાનું કારણ એક જ કે તુરિયું બહુ લાંબુ આવે અને આપણને થોડો ફાયદો થાય. જો આ કાલે તોડી લેવાના છે. જો આ સાઈડ પણ છે. જય માતાજી.